જામનગરમાં શહેરી વિસ્તારમાં અકસ્માતના બનાવો ઘટાડવા માટે જામનગર શહેર પોલીસ વિભાગ ટ્રાફિક શાખા દ્વારા અવેરનેસ કાર્યક્રમો યોજવામાં આવી રહ્યા છે। જે અનુસાર મંગળવારે સાંજે પ્રવાસ રાષ્ટ્રીય માર્ગ સલામતી અભિયાન 2025 અંતર્ગત પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલુની ટ્રાફિક અવેરનેસ અંગેની સૂચના હેઠળ એએસપી અક્ષેશ એન્જિનિયરના સીધા માર્ગદર્શન હેઠળ ટ્રાફિક શાખા દ્વારા માર્ગ અકસ્માત ઘટાડવાના ભાગરૂપે લોકોમાં વધુમાં વધુ ટ્રાફિકના નિયમો અંગે જાગૃતિ આવે, લોકો હેલ્મેટ સીટ બેલ્ટનો અવશ્ય ઉપયોગ કરે તે હેતુથી શહેર વિસ્તારના રાજમાર્ગો પર પોસ્ટર બેનર સાથે 10 થી વધુ રિક્ષામાં લગાવવામાં આવ્યા હતા। માનનીય સુપ્રિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ શ્રી પ્રેમસુખ ડેલુ સાહેબની અધ્યક્ષતામાં આપણે મોટી ટ્રાફિક ડ્રાઈવનું આયોજન કર્યું છે અને એ કામગીરીને એક ભાગરૂપે આજે લગભગ 10 થી વધારે ઓટો રિક્ષાઓ લાઉડસ્પીકર સાથે જામનગરના અલગ અલગ વિસ્તારોમાં ફરશે। લોકોને કમ્પલસરી હેલ્મેટ પહેરવું, કમ્પલસરી સીટ બેલ્ટ બાંધવો જો 4 વ્હીલર ચલાવતા હોય તો એ વિશેની સમજ આપશે અને મેક્સિમમ લોકોને આ વસ્તુની જાગૃતતા થાય અને લોકો ટ્રાફિકના નિયમોનું પાલન કરે એવો અમારો ઉદ્દેશ્ય છે અને અમે આશા રાખીએ છીએ કે લોકો પણ આ અમારા ઉદ્દેશ્યમાં અમારો સહકાર આપશે, અમારો સહયોગ આપશે। જય હિન્દ, જય ભારત। અનિલ ગોહિલ, દિવ્યાંગ ન્યૂઝ, જામનગર।